દિવાળીની સિઝન પૂર્ણ થતાની સાથે જ કાપડ માર્કેટમાં જાણે પાર્ટી ઉઠામણું કરનાર તેમજ 420 કરનારાઓનો રાફડો ફાટી નીકળ્યો છે। આવો જ એક છેતરપિંડીનો કિસ્સો સારોલી પોલીસ મથક વિસ્તારમાં સામે આવ્યો છે। ભટાર ખાતે આવેલ ડીકે પાર્કમાં રહેતા અને સારોલી શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટ તેમજ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં શ્રીનાથ ફેબ નામની ફર્મ ધરાવતા આદિત્ય લાલકા નાઓ ડાઇંગ મિલમાં કાપડ ઉપર ડાઇંગ પ્રિન્ટિંગ તેમજ મિલમાં વપરાતા કોલસાનો હોલસેલમાં વેપાર કરે છે। દરમિયાન 2022માં સારોલી શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ તેઓની ઓફિસે હતા ત્યારે રાકેશ ફકીરચંદ સરાવગીનાઓ આવેલ અને તેઓએ કહ્યું કે મારી પત્ની મનીષા સરાવગી પલસાણા ખાતે આવેલ મિલમાં કોલસાની જરૂરત હોય તેઓએ ઉધારમાં કોલસો આપવાનું જણાવીને 50 થી 60 દિવસમાં રૂપિયા આપવાનું જણાવ્યું। ત્યારબાદ સરાવગી મંડળીએ શરૂઆતમાં તો કોલસાના બાકી નીકળતા નાણાં ચૂકવી આપીને આદિત્ય હરલાલકાઓનો વિશ્વાસ જીતીને આદિત્યએ રાકેશ ફકીરચંદ સરાવગી મનીષા રાકેશ ફકીરચંદ વિકાસ સરાવગીએ વિશ્વાસ કેળવીને આદિત્ય હરલાલકા પાસેથી તારીખ 1/4/2023 થી 21/5/2023 સુધીના સમયગાળામાં ₹24.60 લાખનો માલ ઉધાર લીધો અને સમય પૂર્ણ થયા બાદ પણ રૂપિયા ન ચૂકવતા આદિત્ય હરલાલકા અને તેમના પિતા વિષ્ણુભાઈ હરલાલકા દ્વારા રૂપિયા આપવા માટે જણાવતા સરાવગી મંડળીએ રૂપિયા આપવા ગલ્લા તલ્લા કરતા આદિત્ય તેમજ વિષ્ણુભાઈએ પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં આખરે આદિત્યભાઈએ સારોલી પોલીસ મથકમાં ફકીરચંદ સરાવગી, રાકેશ સરાવગી, મનીષા સરાવગી, વિકાસ સરાવગી વિરુદ્ધ ફરિયાદ આપતા સારોલી પોલીસે સરાવગી મંડળના 4 આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।